મહાસતી જસમા માતાજીના મંદિરની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, તો તમે અમારો વિડીયો જોવાનું તો ના જ ભૂલતા। જસમા ઓડણ એ મધ્યયુગી ગુજરાત પાટણ સાથે જોડાયેલી એક ઐતિહાસિક અને લોકપ્રિય દંતકથાનું પાત્ર છે। તેમના અડગ સતીત્વ અને બલિદાનની ગાથા આજે પણ ગુજરાતના લોક સાહિત્યમાં ગવાય છે। જસમા એ ઓડ રાજપૂત જાતિના રૂડા નામના તળાવ ખોદનાર કારીગર ઓડની પત્ની હતા। તેઓ અત્યંત રૂપગુણ સંપન્ન હતા। તેઓ વિક્રમની 12મી સદીમાં સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન જસમા અને તેના પતિ રૂડો અણહિરપુર હાલના પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ ખોદવાના કામે આવેલા હતા। સહસ્ત્રલિંગ તળાવના ખોદકામ દરમિયાન રાજા સિદ્ધરાજ જયસિંહની નજર જસમા પર પડી। તેઓ જસમાના અદ્ભુત સૌંદર્ય પર મોહિત થઈ ગયા અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, અને જસમા એક પતિવ્રતા સ્ત્રી તરીકે રાજાનો પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને જણાવ્યું કે તે ચરિત્ર અને સતીત્વ સર્વોપરી છે, અને એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહે જસમાને મેળવવા માટે તેના પતિ રૂડાની હત્યા કરાવી નાખી। ત્યારબાદ પોતાના પતિની હત્યાથી દુઃખી અને ક્રોધિત થયેલ જસમાએ રાજાના આ અન્યાય સામે લડવાના અને પોતાના સન્માનની રક્ષા માટે ચિતામાં ઝંપલાવીને સતી થવાનો નિર્ણય કર્યો। સતી થતા પહેલા તેને સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો હતો કે તેનું બનાવેલું સહસ્ત્રલિંગ તળાવ ક્યારેય પાણીથી ભરાશે નહીં, અને આ શ્રાપના કારણે સહસ્ત્રલિંગ તળાવ પાણી વગરનું રહ્યું અને સિદ્ધરાજ તેના સામ્રાજ્યના વારસદાર વિનાનો રહ્યો। જસમા દેવીના સન્માનમાં તેમને સમર્પિત જસમા દેવીનું મંદિરનું નિર્માણ ઓડ રાજપૂત જનજાતિએ 12મી સદીમાં કર્યું હતું, જે ગુજરાતના પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ નજીક આવેલું છે અને રાણીની વાવ જોડે પણ આવેલું છે। આ જસમા માતાજીના મંદિરની અંદર વિશાળ જગ્યા, કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણની અંદર આવેલું છે। મહાસતી જસમા માતાજીના અને આવા સતીત્વના કારણે જ ભારતની નારીનું સતીત્વ જળવાઈ રહેલું હોય તો એ વાતની પણ નવાઈ નહીં। આવા મહાસતીઓના મંદિર ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે, જે આપણા પાટણ શહેરમાં આવેલું છે। આ મંદિરે આવવાનું તો ના જ ભૂલતા હો। જો તમે જ્યારે પણ રાણકી વાવ કે સહસ્ત્રલિંગ તળાવ આવો છો તો આ મંદિરે જવાનું તો ના જ ભૂલતા। અને આ વિડીયોની અંદર જસમા માતાજીના મંદિરનો સંપૂર્ણ નજારો બતાવવાનો અમારા થકી બનતો પ્રયાસ કરેલો છે, અને તમે કોને કોને આ મંદિર જોયું છે અને જોવા જવાના છો તે કોમેન્ટની અંદર તો જરૂર જણાવજો, અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કહેજો, અને અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો। અને જો તમે આવા ને આવા વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો। જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય જસમા માતાજી।